નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું બનાસ તક ન્યૂઝ નેટવર્કમાં. હું છું તમારી સાથે દેવરાજ ઠાકોર. અને આજે બનાસ તક ન્યૂઝ નેટવર્કની ટીમ ભાભર તાલુકાના તેતરવા ગામે આવી પહોંચી છે. ત્યારે અહીંયા જે ગૌશાળા બનાવવામાં આવી હતી, ટૂંક સમય પહેલાં જે ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, અહીંયા 10 ગાયોથી ગૌશાળા ચાલુ કરવામાં આવી હતી અને અત્યારે 150 જેટલી ગાયો અંદાજિત અહીંયા છે. ત્યારે જે તમે જોઈ શકો છો કે શ્રીરામ ગૌશાળા તેતરવાનું અહીંયા નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે અહીંયા જે આ ગૌશાળાની જમીન છે, એ જમીન અહીંયા બ્રહ્મ સમાજ તેમજ પટેલ સમાજ દ્વારા દાન કરવામાં આવી હતી. ત્યારે અહીંયા અંદર જે આપણા સાથે ટ્રસ્ટી છે, ગૌશાળાના સંચાલક વજરંગભાઈ સુથાર દ્વારા જે આ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એમને આ ગૌશાળા બનાવવાનો ખ્યાલ આવ્યો હતો. ત્યારે વધુ આપણે વાતચીત કરીશું વજરંગભાઈ સુથાર સાથે અને એમની પાસેથી આ ગૌશાળા વિશેની પૂરી માહિતી લઈશું. હરેશ ઠાકોર છે મારી સાથે કેમેરામેન. જે દ્રશ્ય બતાવો કે આ ગાયો જોઈ શકો છો કે અહીંયા ગાયોની પૂરેપૂરી સેવા ચાકરી કરવામાં આવે છે, તેમજ અહીંયા ગાયોનું પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવે છે. ત્યારે એના વજરંગભાઈ સુથાર, આપણે જે ગૌશાળાનું નિર્માણ કર્યું એ વજરંગભાઈ સુથાર અહીંયાના ટ્રસ્ટી આપણી સાથે છે. જી વજરંગભાઈ સુથાર, પહેલાં તો ગૌશાળા બનાવવાનો તમને ખ્યાલ ક્યારથી કે રખડતી ગાયો હતી અને કોઈના ખેતરમાં પડે એટલે લોકો એને ગાયને મારે, તો મને એવો વિચાર આવ્યો મને કે નાની એવી ગૌશાળા બનાવવા. પણ તો અમે 3 મહિના માટે રખડતી ગાયોને ઘાસ આપ્યું, 3 મહિના. અને પછી સસમાનિયા છે તો સસમાનિયાની અંદર અમે રાત્રે પૂરી દયા એટલે કોઈના ખેતરમાં ગાયો જવાનું બંધ થયું. પછી મને એવું થયું કે હવે આને ગૌશાળા બનાવવા, પણ આપણા પાસે કોઈ જમીન હતી નહીં, ગૌચર હતું નહીં આપણા. તો આ બ્રહ્મ સમાજ એટલે આપણો બ્રાહ્મણ સમાજ છે, એમના ખળા હતા. તો એમના પાસે અમે જ્યાં જગદીશભાઈ બ્રાહ્મણ યાટી, તો એ લોકોનો ધન્યવાદ છે કે આપણને આ જમીન આપી. ગૌશાળા બનાવવા પહેલાં પ્રથમ તો બ્રહ્મ સમાજને લાખ પ્રણામ છે કે એ લોકોએ આપણને જમીન આપી. તો અહીંયા અમે રચના કરી ગૌશાળાની રચના કરી 29/3/2021ના દિવસે આ ગૌશાળાનું મુહૂર્ત કર્યું હતું. વાવથી પોજરાપોળમાંથી બધા લોકો ટ્રસ્ટીઓ અહીંયા આવ્યા હતા અને અહીંયા આવી અને આ ગૌશાળાનું મુહૂર્ત કર્યું. અને ખૂબ સારી અત્યારે હાલ તેતરવા ગૌશાળા એટલે 12 નામ છે એવી ગૌશાળા અમારી ચાલે છે. દાન પણ આવે છે અને ખૂબ સારી રીતે એવું કામગીરી થાય છે. તમે જોઈ શકો છો કે કેવી ગૌશાળા બની છે 4 વર્ષની અંદર. તો આ ગાયોની સેવા થાય છે. અત્યારે હાલ 10 ગાયોથી કરીને અત્યારે હાલ 150 ગાયાનું અહીંયા અત્યારે હાલ ભરણ પોષણ થઈ રહ્યું છે અને આવક આવે છે. તો ખૂબ સારી એવી અમારા જે અત્યારે હાલ આ ભાઈઓ છે દેહાઈ છે, તો સારી એવી કામગીરી કરી રહ્યા છે. અને અત્યારે તો મારી પાસે અમારા જે વણિયા છે શાહ સુરતની અંદર, એ લોકો પણ અમને સારું એવું દાન આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારે જે એ લોકોનો કે મહેતા પરિવાર છે તેતરવાની અંદર વર્ષોથી આપણો તેતરવા જોયો નથી એવા લોકો અત્યારે સુરત બેઠા છે, પણ એ લોકોનું અત્યારે એવું દાન આવે છે કે ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારા. આપણે જે તેતરવા જે વાણિયા હતા એ લોકોને કે દાન સારી રીતે દાન આપી રહ્યા. અને ગામની તો વાત જ તમે છોડી દો કે અત્યારે હાલ અમારે ગોડાઉન જેવો ભરેલો જ પડ્યો છે. આ બધું વગર રૂપિયે તેતરવાની અંદર દરેક ખેડૂત કોઈ નાનો હોય તો નાનું દાન આપે છે, મોટો ખેડૂત છે મોટું દાન આપે છે, તો દાન આપે છે. અને ખૂબ ધન્યવાદ છે કે આ ગામને કે આપણે આ આંગણે આવી એક ગૌશાળા બની છે, ગાયોની સેવા કરવા મળી રહી છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. અત્યારે હાલ તમે જોઈ શકો છો એક આ 2 શેડ છે ગાયો માટે, 2 ગોડાઉન છે સારી અંદર નાખવા માટે, અને સારી એવી જમીન છે. અત્યારે પાછળના ભાગમાં પણ જમીન આપી છે પટેલોએ. ખૂબ ખૂબ પટેલોનો ધન્યવાદ છે કે જે આપણને ગૌશાળા બનાવવા માટે આ બ્રહ્મ સમાજે આપી હતી, એવી આ બાજુ પટેલ સમાજે પણ આપી છે, આપણને જગ્યા આપી છે. તો ખૂબ ધન્યવાદ છે પટેલોને કે આ ગાયોના સામુ દરેક માણસ જોવે છે કે ના ભાઈ સેવા સારી થાય છે તો અહીંયા આપો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, રૂપિયા પણ આપે છે, જમીન પણ આપે છે. ખૂબ સારી રીતે એવી કામગીરી થઈ રહી છે. અને તમે જોઈ શકો છો. બાકી તો તેતરવાની અંદર તમે આ ગૌશાળાની અંદર તમે આવો તો તમને એવું થાય કે ના મારું બધું આપણે ગૌશાળા છે. હવે જે તમે જમીનની વાત કરી કે જમીન આપેલ છે, તો જમીન કોના દ્વારા દાન કરવામાં આવે? આ જમીન બ્રહ્મ સમાજની અંદર એનો આખો આપણે બ્રહ્મ સમાજની છે ટોટલ સમાજ. હા, અહીંયાના ટોટલ 40 ઘર છે. 40 ઘરમાં અહીંયાના લગભગ અહીંયા 10 ઘરની આ જમીન છે. તો 10 ઘર ભેગા થઈને આ જમીન આપી હતી.
ગૌશાળા બનાવવા માટે એમણે લોકોએ દાન કરી હા આપ્યું. ગૌશાળાની અંદર એ લોકોએ આપણને 5 વર્ષની શરતે આપી હતી કે ભાઈ 5 વર્ષ આ તમારી ગૌશાળા કેવી ચાલે છે. તો એ લોકોએ 5 વર્ષની શરતે આપણને જમીન આપી હતી. પણ અત્યારે તો એ લોકો જોઈ રહ્યા છે કે ગૌશાળાની અંદર આપણી ગૌશાળા કેવી ચાલે છે. ટ્રસ્ટી પણ છે, બ્રહ્મ સમાજમાંથી આ ટ્રસ્ટી છે જગદીશભાઈ મહારાજ, યાટી ત્રાંબડિયા, આ બધા અત્યારે હાલ અહીંયા આવતા જતા છે, કાયમી દરરોજ આવે છે, ગૌશાળાની અંદર સેવા પણ આપે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે એમાં. અને પટેલો તો ભાઈ મોટું કુટુંબ છે આપણા તેતરવાની અંદર. તો એ લોકોની તો વાત જ ના થાય, કારણ કે આપણે જમીન આપણા બીજી કોમ પાસે જમીન ઓછી છે, પટેલો પાસે જમીન વધારે છે. તો અત્યારે મોટા પ્રમાણમાં દાન પણ પટેલોનું આવે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે પટેલોને. અને બીજી નાની એવી કોમને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે જે સપોર્ટ કરી રહી છે. કોઈ અમારા જેવા નાના ખેડૂતો હોય તો અમે દાન ઓછું આપી શકીએ, તો પણ એ બદલામાં અમે સેવા પણ કરી શકીએ છીએ કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે સેવા કરો, આપણાથી ઓછું અપાય તો આપણે એની સેવા કરો. એવું અત્યારે હાલ ચાલી રહ્યું છે ભાઈ, તમે જોઈ શકો છો. અંદાજિત હવે આ ગૌશાળાનો મહિનાનો કેટલો ફાળો રહેતો છે? અંદાજે મહિનાનો અંદર આની અંદર ફાળો લગભગ તો એ લાખ રૂપિયા ફાળો આવતો હશે. 1 લાખ ઉપર? હા. અહીંયા ગામ લોકો દ્વારા જ આપવામાં? હા, ગામ લોકો દ્વારા જ આ જે આપણે પાડોશમાં ચાતરા છે, રડકા છે, સુથાર નેસડી છે, આ લોકોનો પણ ફાળો આપણને અહીંયા આપે છે. નાનો માટે શેડ બનાવવામાં આવ્યો છે. શેડ, આ શેડ કોના તરફ? આ શેડ બનાવ્યો છે જગદીશભાઈ પરબતભાઈ પટેલ, એમણે આ શેડના દાતાર છે. ગમેણના દાતાર, આ નીચે ગમેણ બનાવી છે એના દાતાર છે અમૃતભાઈ તેજરામભાઈ ત્રાંબડિયા, એ લોકોએ ગમેણ બનાવી છે. અમે ગોડાઉન બનાવ્યું છે, એ ગોડાઉનના દાતાર જૈન સમાજ છે કે આપણા જે તેતરવાના જૈન લોકો અત્યારે સુરતમાં વસે છે, એ લોકોએ ગોડાઉન બનાવી આપ્યું છે. અમે શેડ છે એની અંદર 8 દાતાર છે, એ પણ ગામના દાતાર છે. ખૂબ સારો એવો દાતારો મળી રહે હરાભાઈ, ખૂબ સારું એવું કામ થઈ રહ્યું છે. ગાયો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. ચોમાસાની ઋતુ હોય તો ટોટલ ગાયો અહીંયા શેડમાં આવશે? હા, ટોટલ ગાયો અહીંયા શેડમાં અંદર 2 બાજુ તમે જોઈ શકો છો કે 2 બાજુ ગમણ છે. તો અડધી આ બાજુ આવે, અડધી પેલી બાજુ આવે, તો ગાયોને પણ ખાવાની અંદર કોઈ તકલીફ ના પડે. આ જોઈ શકો છો અત્યારે હાલ ગાયો પણ ખાઈ રહી છે કે સારી એવી ગાયોની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. અને નાના એવા શેડ પણ હજી પણ બનાવવાના ચાલુ જ છે. અત્યારે હાલ એક શેડ બીજો બનાવવાનો ચાલુ છે. પેલી બાજુ જે વિયાણેલી દૂધની ગાયો છે એના માટે શેડ બનાવેલો છે. બધું સારી એવી કામગીરી થઈ. હજી આ ગાયોને રખેવાળી કરવા માટે એ કોઈ માણસ રાખેલ કે? હા, અહીંયા ગાયની રખેવાળી કરવા માટે આપણે પાસે દેહીનો 4 માણસોનું કુટુંબ છે અને સારી એવી કામગીરી અત્યારે હાલ કરી રહ્યું છે. તો જે શું કહેશો, 10 થી 15 ગાયોથી લઈ અને 150 ગાયો સુધી પહોંચી, હજી કેટલો આગળ? હવે આ એવું છે કે ગાયોનું જેવું પૂન અને બાકીનું ગામનો જેટલો સપોર્ટ કે અત્યારે 4 વર્ષની અંદર 10 ગાયથી કરીને 150 ગાયો પહોંચ્યું છે. તો આગળના દિવસોમાં તો આ ગૌશાળા કેટલી મોટી એવી બનશે તમે જોઈ શકો છો. જે હવે ખાસ કરીને જે ગાયો લાવી, તમે પહેલા જે કીધું કે 10-15 ગાયો જે રખડતી અને એવોનો પર અત્યાચાર થતો અને એવી ગાયો અત્યારે લાવે, તો બીજી જે વધારાની છે એ ગાયો કેવી રીતના તમે? આ જે બહાર અત્યારે રખડતી ગાયો છે, નાના બચ્ચા હોય છે કે કોઈ રખડતું નાનો બચ્ચાને મોકલી દે છે, એને તો અત્યારે હાલ પણ અમે લાવી અને ગૌશાળામાં પૂરી દઈએ છીએ. કોઈ પણ જગ્યા હોય કે કોઈ આપણા એરિયાની તેતરવાની? હા, તેતરવા અને આ શેમાળાની અંદર કોઈ પણ બચ્ચું હોય એને લાવી અને ગૌશાળામાં પૂરી દેવાનું. નાનો બચ્ચું હોય તો એને ગૌશાળામાં પૂરી દેવાનું. કેમ કે ન પૂરીએ તો કૂતરા મારી નાખે, અને તો આપણી સેવા છે. તો પછી આપણે ગૌશાળા લઈ અને અહીંયા બેઠા એ જ નકામું છે ભાઈ. નાનેથી મોટી ગાયોની સેવા કરવામાં? હા, નાનેથી મોટી ગાયોની કમ્પ્લીટ સેવા કરવામાં આવે છે. આપણે ભાભર ગૌશાળા, ભાભરની જલારામ ગૌશાળા, એનો આપણે સારો એવો પ્રોત્સાહન આપણને મળી રહ્યું છે. આપણી ગૌશાળા નાની હતી, એ ગૌશાળા મોટી હતી. તો અહીંયાથી ગાય બીમાર થાય તો ભાભરવાળા આપણે અહીંથી ભાભર મોકલીએ છીએ. એ લોકો આપણી ગાયને ત્યાં સારી એવી ડૉક્ટરથી સારવાર કરી આપે છે. ખૂબ સરસ ભાભરવાળાનો સપોર્ટ છે આપણને. હવે જો કે ધારો કે અહીંયા કોઈ માદી લીલી લંગડી ગાય હોય તો એને તમે સારવાર કરી? હા, એને સારવાર અહીંયા પેલી ગામના ડૉક્ટરથી આપણે સારવાર અહીંયા આપીએ. સારવાર માટે ડૉક્ટર? હા, નહીં, આપણને સેવામાં દરેક માણસો સેવા આપે છે. હા, સેવા આપે. અને પછી આપણે અહીંથી વધારે બીમાર હોય તો ભાભર જલારામ ગૌશાળાની અંદર મૂકી દઈએ છીએ. અને તો એ લોકો પણ આપણી આ ગાયને લઈ લે છે અને ત્યાં એ લોકો સેવા આપે છે. અત્યારે ટ્રસ્ટીથી લઈને ઠેઠ માણસ સુધી અહીંયા કેટલા લોકો કામ કરે? અત્યારે ટ્રસ્ટીથી લઈ અને અહીંયા જો અમારું પહેલાં પ્રથમ તો મારું 15 જણનું ટ્રસ્ટ છે, 4 માણસનું આ કુટુંબ છે. અને દરેક માણસ જે ટ્રસ્ટી છે, ટ્રસ્ટી સિવાય
બધા પણ સેવા આપી રહ્યા છે બધા લોકો. ગાયને ઘાસચારાથી લઈને ઠીક જે એમનો ખોળ ને એ બધું પૂરું કેવી રીતે? હા, પૂરું એવું કે ગામમાંથી દાન બાવે છે, કોઈ 2 બોરી 5 બોરી 1 બોરી તો આપણે સાગર આપે છે, પાપડી આપે છે, અને વત્તા દૂધની ગાયનું તો ફરજિયાત જુએ. એ તો આપણે બાબર અહીંયા તેતરવાથી ડેરીમાંથી આપણે સાગર લાવવું જ પડે. એ ગૌશાળા તરફથી લાવી દઈએ છીએ. ગામમાંથી આપે છે કે કોઈ બહારનું? હા, ગામના બહારનું લોકો કોઈ? બહારના આપે છે. બહારના આપે? હા, બહારનું દાન આવે છે. આપણા પાસે બહારનું દાન આવે છે. હવે જો કોઈ પણ આપણા દર્શકો છે કોઈ પણ દાન કરવા માંગતા હોય હા તો તમે તમારો કોન્ટેક્ટ ટ્રસ્ટીનો? હા, તો અહીંયા અમારો કોન્ટેક્ટ કરી શકે છે. તેતરવા ગૌશાળાની અંદર એનો કોન્ટેક્ટ કરી શકે. ગૌશાળાનો નંબર આપી દો. 98 255 83 74 વજ્રમભાઈ સુથાર. 98 255 83 74. હા, વજ્રમભાઈ સુથાર જે ટ્રસ્ટી છે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. તમે જો અહીંયા કોઈ દાન કરવા માંગતા હોય ગૌશાળામાં તો એ કોન્ટેક્ટ કરી શકો છો. તેમજ જે આ ગૌશાળાની જમીન છે, આ જમીન અંદાજે કેટલી છે? આ જમીન અંદાજે લગભગ તો એ 10 વીઘા જમીન, 8 થી 10 વીઘા. હા, 8 થી 10 વીઘા જમીનનું જે બ્રહ્મ સમાજ અને પટેલ સમાજ દ્વારા જે દાન કરવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો. ને એ દાન કરવામાં આવ્યું ત્યારથી આ ગૌશાળાનું જે નિર્માણ થયું હતું ત્યારે જ વજ્રમભાઈ સુથાર દ્વારા જે આ ખ્યાલ આવ્યો હતો કે આપણે આ જે રખડતી ગાયો છે એમના માટે ગૌશાળા બનાવી હતો કેવું, અને આ એમની મહેનત અત્યારે રંગ લાવી છે. જે તમે જોઈ શકો છો કે અહીંયા 10 ગાયોથી શરૂઆત કરી હતી અને અત્યારે 150 જેટલી ગાયો છે, અને આ 150 ગાયોનું પૂરેપૂરો ધ્યાન રાખવામાં આવે છે. તેમજ અહીંયા ગાયો માટે માણસો પણ રાખેલ છે. તેમજ જે તમે જોઈ શકો છો કે અહીંયા ગાયો માટે શેડ બનાવવો પડશે. કેમેરામેન છે જે દ્રશ્ય બતાવે કે ગાયો માટે શેડ બનાવેલ છે. જો એમને ચોમાસાની ઋતુ પ્રિમોન્સમ હોય તો એમને કોઈ પણ જાતની અગવડતા ના પડે તે માટે શેડ બનાવવામાં આવે છે. તેમજ પાણીનો હવાડો જે બનાવેલ છે જ્યાં ગાયો પાણી પી શકે છે. કેમેરામેન હરેશ ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર, બનાસતક ન્યૂઝ નેટવર્ક, પાબર, બનાસકાંઠા.